જામનગર મનપા કચેરીમાં મહિલા કોર્પોરેટર અને રેકડી ધારકો દ્વારા ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રેકડી ધારકો દ્વારા કોંગ્રેસ સાથે રાખીને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જામનગરના મનપા કચેરીમાં વિરોધ કરવામાં આવ્યો છે। 15 દિવસથી રેકડી ધારકોને ઊભા ન રહેવા દેતા જીએમસી કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા। કોંગ્રેસ નગર સેવિકાની આગેવાનીમાં રેકડી ધારકોએ ધરણા પ્રદર્શન કર્યું। નો હોકિંગ ઝોનની અમલવારીને પગલે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે। કોંગ્રેસ નગર સેવિકા રચના નંદાણીની પ્રતિક્રિયા આવી છે। શહેરમાં અનેક સ્થળોએ જાહેર માર્ગો પર રેકડી ધારકો ઊભા રહે છે, ત્યારે એકને ગોળ અને બીજાને ખોળ જેવી મનપા તંત્રની નીતિ છે તેવું રચના નંદાણીયા દ્વારા કહેવામાં આવ્યું છે। રજૂઆતનો હકારાત્મક જવાબ ન મળતા નગર સેવિકા સહિતના ધંધાર્થીઓ મ્યુનિસિપલ કમિશનર ઓફિસની બહાર ધરણા પર બેઠા છે। અમે સાહેબને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરી કે આ લોકોના ઘરમાં દવા ચાલુ છે, ખાવાના પૈસા નથી। આજે રોજનું રોજ કમાઈને ખાતા હોય એને રોજે રોજ ઘરમાં દેવા પડે, દહીં દૂધ છાસના, આ પૈસા ક્યાંથી કાઢે? આજ 10-10 દિવસથી ધંધા બંધ છે, પણ સાહેબને કરોડોના ખૂણે ખાચરે કાયદેસર કોઈ નામ જોગ માણસ, હું જાણું છું, કોઈના નામ નથી બોલતી, પણ આવી રીતે અધિકારીઓને ડરાવી ધમકાવી અને આ 15 રેકડીયું 20 રેકડીયું બંધ કરાવડાવે એ વ્યાજબી યોગ્ય નથી। સાહેબને દર વખતે એમ થાય છે કે રચના રોજ કંઈક ને કંઈક આવું લઈને આવીને ઉભી રહી। ના ભાઈ, આ તો પબ્લિકના પ્રશ્ન, રોજના હજારો પ્રશ્ન હોય છે। હજારો પ્રશ્નમાંથી 5 પ્રશ્ન મારી પાસે આવે છે, સાહેબ પાસે રજૂઆત કરવા આવું છું। સાહેબ પાસેથી એક વાર પોઝિટિવ રીતે ગઈ નથી કે સાહેબે